દર્દીઓને મળવા આવતા અલગ અલગ પ્રકારના લોકોને જોયા ત્યારે હોસ્પિટલના એક ખૂણે ઊભા રહી કરેલા અવલોકનનું અહીં વિવરણ કર્યું છે. છેલ્લે સુધી સાંભળજો, કારણ કે છેલ્લે તમારા જેવા શ્રેષ્ઠ વર્ગનું પણ અવલોકન અંકિત કર્યું છે. આવો, આ આંટી ઘૂંટી અને મૂંઝવણની કથા એ દર્દીની છે. આ ભૂલ ભૂલામણી ઉકેલવાની વ્યથા એ દર્દીની છે. આ શંકા અને સમતાની અથડામણ પણ એ દર્દીની છે. પરંતુ એણે 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 અને એણે અનુભવી બની શિખામણોની પાટાપિંડી થપેડી છે. આ પંડની ઈજા એ દર્દીની છે. આ મનની પીડા એ દર્દીની છે. આ ધનની દ્વિગા પણ એ દર્દીની છે. પરંતુ એણે 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 અને એણે લાચાર બની પોતાની લાચારીની રોટલી શેકી છે. વ્યાકુળતામાં સાનુકૂળતાની પસંદગી એ દર્દીની છે. અસામાન્યતામાં સામાન્યતાની પસંદગી એ દર્દીની છે. અપેક્ષા અને ઉપેક્ષાની વચ્ચે નિયમિતતાની પસંદગી પણ એ દર્દીની છે. પરંતુ એણે 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 અને એણે વિદ્વાન બની પોતાના વિશ્લેષણ અને મંતવ્યની વિક્રી વધારી છે. આ જંગ જીતવાની વ્યૂહરચના એ દર્દીની છે. આ પાપ પુણ્ય ન્યાય અન્યાયના વારને ઝીલવાની ખડતલતા પણ એ દર્દીની છે. આ કુદરતના ચક્રવ્યૂહ ષડયંત્રને ભેદવાની વીરતા પણ એ દર્દીની છે. પરંતુ એણે 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 અને એણે પોતાના તુચ્છ યોગદાનનું શ્રેય લેતી કથા ઘર ઘર કીધી છે. અને છેવટે સર્વશ્રેષ્ઠ વર્ગનું પણ મેં અવલોકન કર્યું છે, જે તમારી બધાની જેમ સમતા ભાવથી સેવામાં માને છે. આવો, ભીતરમાં ગણગણતી સિસકારીને સાંભળે એવા શ્રવણની જરૂરિયાત એ દર્દીને છે. અસહ્ય પીડાને ઢાંકતી મુસ્કાનને નિહાળે એવા નયનની જરૂરિયાત એ દર્દીની છે. અદ્રશ્ય શત્રુને લડત આપતી બહાદુરીને બિરદાવે એવા વિશાળ હૃદયની જરૂરિયાત એ દર્દીની છે. સમય આપી પડખે બેસી નિખાલસ વાતચીત કરે એવા મળતાવડા મનની પણ જરૂરિયાત એ દર્દીની છે. અને એણે 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 અને એણે ખમતી દર બની ખભેથી ખભો મેળવી માનવતાની વર્ષા વરસાવી છે. ધન્યવાદ.